નમસ્કાર દોસ્તો. આત્મવિશ્વાસ કોને કહેવાય? તો કે કટોકટીની છત્રછાયામાં પગ મૂકી અને અસ્તિત્વને ફરીથી બનાવવાની મથામણ કરવી ને, એ જ આત્મવિશ્વાસ. અને હા, આવો જ આત્મવિશ્વાસી વ્યક્તિ આપણી સાથે એ બનાસનો ઘાયલ, બનાસકાંઠાના ખૂબ અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે. અને એ કહેવાય ને કે નાની એવી શરૂઆતથી આજે ગુજરાતના ખૂણે ખૂણે સુધી એનું નામ થયું છે, ખૂબ ઓળખાણ થઈ છે, ખૂબ લોકો એને ચાહે છે. હવે બનાસનું ઘાયલ એટલે વધારે કોઈ એની ઓળખાણ આપવાની જરૂર નથી પડતી. તો આજે આપણી સાથે છે બનાસનો ઘાયલ પ્રકાશ. વેલકમ. યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપનો કિંમતી ટાઈમ આપવા માટે ખૂબ ખૂબ આભાર. દિલથી આભાર, થેન્ક યુ સો મચ. અને નામ ડાયરેક્ટ બનતા નથી, અને એવું નથી કે મહેનત કરે એના જ બને છે, પણ લોકોનો પ્રેમ હોય ને એ બને છે. બાકી તો આપણે ક્યાં અને આપણું નામ ક્યાં, એ અલગ વસ્તુ છે. તેમ આજે તમે આવ્યા છો અને મારી પર્સનલ લાઈફ જોઈ છે અને જે સોશિયલ લાઈફ છે, બે અલગ અલગ છે, તમે જોઈ શકો છો. 100% એ વસ્તુ મેં નોટિસ કરી છે કે જે સોશિયલ મીડિયામાં દેખાય છે અને જે એનું સાદું જીવન છે, ખૂબ ગામડાની અંદર ખૂબ સાદગીથી એનું જીવન છે અને ખૂબ મજા આવે છે અહીંયાના ગામમાં આવીને. એટલે તો પહેલા તો થેન્ક યુ સો મચ કે મને આ ગામની અંદર આવવાનો મોકો મળ્યો છે અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે. તો હવે આપણે વાત કરવી હતી, જાણવું હતું કે પ્રકાશ કોણ છે? પ્રકાશ આમ તો પ્રકાશ જ છે, એક જવાબદારી વાળો વ્યક્તિ. અને કહેવાય ને કે અંદર સુધી, ઊંડાણ સુધી મોટા મોટા સપના લઈને બાળપણથી ચાલ્યો આવતો વ્યક્તિ, પણ કમનસીબે સપનાઓ ક્યાંક ને ક્યાંક તૂટ્યા અને પછી જે થઈ શક્યું એ કરી શક્યો, બસ એ લઈને ચાલતો એટલે પ્રકાશ. જો સપના તૂટે વસ્તુ સાચી, સપના તૂટે ત્યાંથી શીખવા મળે છે. અને સપના ત્યારે જ તૂટે છે કે આપણે કોઈ વસ્તુની એક્સપેક્ટેશન રાખેલી હોય છે. બટ હકીકત તો એવી છે કે આપણે જ્યાં કઈ એવી રાખીએ કે અહીંયાથી મારે આ વસ્તુ મેળવવી છે, ત્યારે જ સપના તૂટે છે. તો એવું પ્રકાશે શું મેળવેલું, આમ શું વિચાર્યું છે કે મારે આ વસ્તુ અચીવ કરવી છે અને એ સપના તૂટ્યા છે? એટલે સ્વાભાવિક છે, એક વસ્તુ તો હશે જ, ઘાયલ 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 ઘાયલ. ના, એટલે મેઇન વસ્તુ સપના તૂટવાની અત્યારે યંગસ્ટરને વધારે, જેનજીમાં સપના વધારે આ તૂટે છે કે સપનાઓ માલણ છોડીને જતી રહી છે. સપનાઓ ક્યારે એવા હતા જ નહીં કે કોઈ પર્સનલ વ્યક્તિના સપના નતા. હા, થોડો લાગણીશીલ વ્યક્તિ શું પહેલેથી એકવાર જિંદગીમાં કોઈ આવી જાય અને ઝડપી બહાર નથી મોકલી શકતો, અને કોઈ બહાર હોય તો એને ઝડપી અંદર નથી લાવી શકતો. પણ સપના એવા હતા કે બાળપણથી એમ માનતો તો મારી જાતને, હવે આને ઈગો કહેવાય શું કહેવાય ખબર નથી, કે આત્મવિશ્વાસ કહેવાય, કે હું કંઈક સ્પેશિયલ છું, અને હું એવી ફિલિંગ સાથે જીવતો હતો. એની પછી જ્યારે બી જિંદગીમાં ધીરે ધીરે આગળ આવ્યો, ભણવાની બાબતમાં હોય, બધી બાબતમાં મને એવું હતું કે હું ફર્સ્ટ હોવો જોઈએ. આવી ઈચ્છાઓ, આવો ઈગો અંદર હતો પહેલેથી, અને સ્પેશિયલ મારી જાતને માનતો હતો. અને ક્યાંક ને ક્યાંક એ જોયેલા સપનાઓ તૂટ્યા જવાબદારીઓના કારણે, અને એટલે કદાચ તમે કહી શકો છો. બાકી પ્રશ્ન જે માલણની વાત કરી મારો કન્ટેન્ટ છે, બાકી કોઈ એવું છે નહીં કે માલણ કહી શકું કે એના કારણે જ હું શાયરીમાં આવ્યો છું, એવું ના કહી શકાય. 100% આપણે માલણની વાત ઉપર પણ આગળ આવીએ છીએ, પણ જે એમણે વાત કરી છે કે હું કંઈક ખાસ હતો, એટલે ખરેખર હરેક વ્યક્તિ કંઈક ને કંઈક ખાસ હોય છે, બસ એને ક્યાંય ને ક્યાંય સ્ટેજ નથી મળતું. અને જે તમને મળ્યું છે, જે સોશિયલ મીડિયા ઉપર તમને સ્ટેજ મળ્યું છે, જ્યાંથી તમે તમારી વાત રજૂ કરી શકો, તમારી કળાને રજૂ કરી શકો છો, અને કળાને લોકો વચ્ચે પીરસી છે. સાચી વાત. અને લોકોએ 100% એ કળાને વધાવી લીધી છે. કળા તો 100% છે, પણ સાથે સાથે જે મહેનત છે અને જે સ્ટ્રગલ છે, જે શરૂઆતની અંદર આ રાતોરાત મળેલી સફળતા નથી. હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી 7 વર્ષની મહેનત છે, ત્યારે આજે આટલું નામ છે. તો એ કેવી રીતે તમારી 7 વર્ષની મહેનત, 7 વર્ષની સફળમાં આમ શું શું જાણવા મળ્યું, શું શું શીખવું છે? પેલા જેમ તમને કીધું ને, એમ કે હું મારી જાતને કંઈક સ્પેશિયલ માનતો હતો. જી. 10મા ધોરણથી એક રખેવાળ ન્યૂઝ આવતો ને, એની અંદર સાંજે શનિવારના દિવસે શાયરીનો એક પેજ આવતો, વિભાગ આવતો. અને ત્યાં શાયરી આપણા વિસ્તારના જ હોય કોઈ, અને એ લખીને આપે ને એનો નંબર અને એનું નામ આવતું એક વિભાગમાં શનિવારના દિવસે. અને મને છાપું વાંચવાનો પહેલેથી ટેવ હતું, 8માંથી. ક્રિકેટના કારણે છે, પણ હવે પછી ધીરે ધીરે આ બાજુ વળે છે. તો એ છાપું વાંચવાની ટેવ ને, એ શનિવારના દિવસે રખેવાળની અંદર હું જોઈ જાઉં કે રોજ એક એક શાયરી આવે ને વ્યક્તિનું નામ હોય, એનો નંબર હોય. અને મને એ દિવસથી એક ઈચ્છા કે મારે આ રખેવાળમાં મારી શાયરી મોકલવી છે. અને ત્યાંથી શરૂઆત કરી બુક બનાવવાની. એટલે શાયરીમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એમ. ત્યારે શું સોશિયલ મીડિયા ને આવું કશું નતું, એટલે શું આમ નોટ બનાવવાની અને મજા આવે એમ ફિલિંગ લેવાની, બીજું કઈ નહીં. હવે એ નોટ બનાવતા બનાવતા ધીરે ધીરે ટિકટોક ની સ્ટાર્ટ થઈ. ટિકટોક, અને મેં પેલા 4-5 વિડીયો ખરાબ બનાવ્યા, પણ પછી એવું લાગ્યું કે ભાઈ મારે આવા સોંગ ને બોંગ ને આ સિસ્ટમ કોણ યાર, આપણે સાદા સીધા જ્યારે લિપસિંગ ચાલતું હતું, સોંગ ઉપર કઈ લિપસિંગ કરવાનું, લિપસિંગ બહુ ચાલતું હતું. પણ એવા સમયે મેં શરૂઆત કરી પહેલા જ દિવસે, અને મને મારા ફેવરિટ શાયર છે પાકિસ્તાની તહેજીબ આફી, અને એમની શાયરીઓ હું બહુ સ્ટેટસમાં રાખતો.
પણ મને એક વિચાર આવતો કે ભાઈ આ જે પાછળ મ્યુઝિક વાગે છે, શાયરી તો બોલે છે બેસ્ટ લાગે છે, પણ શાયરીની પાછળ આ મ્યુઝિક કઈ રીતે વાગે છે? તો એને મેં રિસર્ચ કર્યું ગૂગલ યુટ્યુબ ની અંદર કે ભાઈ મેં ગુજરાતીમાં લખ્યું સિમ્પલ ભાષામાં કે ભાઈ શાયરીમાં મ્યુઝિક કેવી રીતે એડ કરું, આવું હિન્દીમાં બોલી નાખ્યું. તો મને એમાં 4-5 વિડીયો આવ્યા કે ભાઈ તમે આવી રીતે મ્યુઝિક એડ કરી શકો છો, કાઇન માસ્ટર છે, એવા બધા એપ્લિકેશનો. મેં ધીરે ધીરે એની અંદર ઇન્ટરેસ્ટ નાખ્યો, 5-6 દિવસ શીખ્યો અને એકવાર શરૂઆત કરી, ઘર બંધ કરી અને શાયરી બોલ્યો અને શાયરી બોલીને 4-5 ટ્રાય બી થયા અને પછી એ શાયરી મેં ડાઉનલોડ કરી મ્યુઝિક એડ કરીને. ત્યારે એ દિવસે મેં રાતે મારી શાયરી મેં 10 વખત જોઈ લઈ છે. સવારમાં જાગું તો એ શાયરી જોઉં, પછી હિંમત કરીને પોસ્ટ કરી. એવી રીતે ધીરે ધીરે મહેનત કરતો ગયો. પછી લોકોનો સાથ મળતો ગયો. કંઈક લોકોએ મારી કહેવાનું મિનિંગ ઉતારી પણ પાડ્યો હશે કે ભાઈ આમ છે તેમ છે, સોશિયલ મીડિયા છે એટલે. પણ મેં મારું કામ ખાલી શોખના ખાતર સ્ટાર્ટ કર્યું હતું. અને તમે પણ સારી રીતે જાણો છો હેમેન્દ્રભાઈ કે તમે મારા ટિકટોક ના 3જા કે 4થા ફોલોવર હશો. મારો વિડીયો જોવે છે, કોમેન્ટ કરે અને પછી એની અંદર એ વ્યક્તિ મને એક ફરમાઈશ આપે અને મને એ દિવસે બહુ ગર્વ થાય અને એ ફરમાઈશ હું પૂરી કરું છું અને એના કારણે મારા મિત્ર બન્યા. અને મિત્ર બન્યા પછી એ દોસ્તી આ લેવલ સુધી આવીને પહોંચી છે. તમે અત્યારે જે ઇન્ટરવ્યુ કરી રહ્યા છો ને એ લેવલ સુધી કે અમે એક સોમનાથથી છે, એક બનાસકાંઠાથી છે, પણ 7 વર્ષથી આ દોસ્તી ચાલી આવે છે. અને એની પાછળની આખી તમે જર્ની મારી જાણો છો. 100%. હું તો જાણું જ છું તમારી જર્ની, જેમ કહેવાય ને કે આમ પાયાનો પથ્થર છે ત્યાંથી હું તમારી સાથે જોડાયેલો છું. આમ એક પોઈન્ટ જાણું, પણ જે તમારો દર્શક મિત્રો છે, તમારા જે ઓડિયન્સ છે, જે તમને ફોલો કરે છે, એ લોકો તમારા વિશે નથી જાણતા. તો એ લોકોને આજે વાત શેર કરવી છે બધી તમારા વિશે. જો કે મને ખબર છે ત્યાં સુધી આજ સુધી તમે કોઈ ઇન્ટરવ્યુ આપ્યું નથી. આજે લગભગ પહેલી વાર મને શું કહેવાય શરમમાં ઇન્ટરવ્યુ આપો છે એવું બી લાગે છે. એમ કે અહીંયા ના પાડી શકાય એવું હતું નહીં, એટલે ઇન્ટરવ્યુ તો આપી છે. બટ હા, વસ્તુ એ હતી કે મારે એ પ્રશ્ન પૂછવો તો એ વસ્તુ જાણવી હતી કે જે પેલી શાયરી બનાવી હતી એ શાયરી કદાચ યાદ હોય તો એના શબ્દો શું હતા? લગભગ એ શાયરી તો મને લગભગ યાદ નથી, પણ મારા પાસે એક શાયરી બીજી આવી હતી. આમ મેં બહુ એ સમય મેં હિન્દી શાયરી બોલી હતી એટલે મને યાદ નથી. તહેજીબ ભાભીની શાયરી છે, કદાચ આગળ જતા યાદ આવશે તો હું બોલી દઈશ. ઓકે. પરંતુ હું ક્યાંથી ફેમસ થયો એની વાત છે. હિન્દી શાયરી એક ત્યાં સુધી મેં કામ કર્યું ને ત્યાં મારા માટે જ કર્યું, કોઈ ફેમસ થવા માટે નહીં, કોઈ લાઈક માટે નહીં, વ્યૂ મને ખબર બી નથી. ખાલી હું પોસ્ટ કરતો હતો વોટ્સએપ સ્ટેટસમાં મૂકવા માટે. હા, વોટ્સએપ સ્ટેટસ. અને પછી ટિકટોક આવ્યું ને તો અંદર ખાલી પોસ્ટ કરી દેતો હતો. બાકી મારો કોઈ ઉદ્દેશ એવો નતો કે મારે ફેમસ થવું છે કેવું. પણ એટલું ખરી કે મારા શરમ નથી એ દિવસે બી. મારે કામ કરવું છે, મને ગમે છે એટલે કરવું છે. પછી એની પછી મને ધીરે ધીરે સમજ પડવા માંડી કે સોશિયલ મીડિયા શું છે, એની તાકાત શું છે. એવા લોકો મારી સાથે કનેક્ટ થતા ગયા. અને પછી આપણે શું કહેવાય, કોવિડ આવ્યું. અને કોવિડ ની અંદર બધા લોકો ફ્રી થઈ ગયા. ટિકટોક ની અંદર બૂમ પડી ગઈ. જે લોકો વિડીયો નતા બનાવતા એ બનાવવા માંડે. એટલે મારા પાસે એવું મસ્ત સર્કલ બની ગયું કે જે લોકો એક પદ્ધતિસરની મહેનત કરતા હોય. અને પછી મને સમજણ આવી કે ભાઈ હું બનાસકાંઠાનો છું, ઉત્તર ગુજરાતનો છું અને મારી તળપદી ભાષાને મેલી અને હિન્દીમાં કામ કરી રહ્યો છું, તો આ બહુ ખોટું છે, આ ખોટી લાઈન છે. તો પછી શું એક કામને થોડીક દિશા બદલી નાખી અને મેં શરૂઆત કરી ગુજરાતી શાયરીની. અને ગુજરાતી શાયરીમાં એમાં મારા ઉત્તર ગુજરાતની જે ભાષા તળપદી ભાષા છે, જે આમ લોકો કોઈક મીઠી ભાષા કહે છે, કોઈકને નથી ગમતી, પણ મારી ફેવરેટ છે. હા, મને ગર્વ છે મારી ભાષા ઉપર. તો એની અંદર મેં એક લગ્ન હતા, મારી એક ફ્રેન્ડ છે, એના લગ્ન હતા અને મને આમંત્રણ આપ્યું કે પ્રકાશભાઈ તમારે આવવાનું છે. હું લગ્ન માટે ગયો હતો કે ભાઈ જમણવાર કરીને આવતા રહીશું, પણ રાતે એની ઘરે પ્રોગ્રામ હતો, મોટો ડાયરો હતો. તો જતા પહેલા જ મારી એન્ટ્રી કરાવી દીધી કે ભાઈ બનાસનો ઘાયલ આવે છે ને આમ તેમ. મને બધું નવી લાગે. તો એક મિત્ર હતો એને સાથે લઈને કીધું ચાલ ભાઈ મારી સાથે, હું એકલો નથી ચાલી શકતો. એન્ટ્રી કરીને હવે ઉપર જઈને મને શરમ આવે કે મારા કઈ છે નહીં, ના લોકોએ આટલું બધું સ્વાગત કરી દીધું. અને ત્યાં પછી મને એ મારા ફ્રેન્ડ છે એમને થોડી વાર પહેલા કહી દીધું પ્રકાશભાઈ તમારે શાયરી બોલવાની છે સ્ટેજ ઉપર. અને મને કહેવાય ને કે એમ પરસેવો છૂટી ગયો કે હવે શું કરું. સ્ટેજની પાછળ જવું અને ત્યાં પસંદ કરું કે શાયરી કઈ બોલું. ડાયરાનું કઈ ભાન ના રહ્યું મને. અને પછી 2 શાયરીઓ તૈયાર કરીને એની અંદર મેં એક શાયરી બોલી હતી. એ શાયરી અહીંયા હું તમને રોકવા માંગીશ, એ શાયરી આપણે પછી બોલીશું. એ શાયરીમાં મને લાગે તમે બહુ આગળ આવી ગયા છે, બટ મારે હજી એની પાછળ જવું છે. એ શાયરીમાં તો તમે એ તો ફેમસ થઈ ગયા પછીની વસ્તુ છે, જ્યારે તમે સોશિયલ મીડિયા અંદર ચાલી ગયા ત્યારે, જ્યારે ઇન્સ્ટાગ્રામ ચાલી ગયા. બટ મારે એની પાછળ હજી લઈ જવા છે. એની પાછળ ટિકટોક ની અંદર
કેવું તમારા વિડીયો ચાલતા? ટિકટોક ની અંદર સ્ટાર્ટિંગ ની અંદર તો હા, નહીં ચાલતું હોય, અને ટિકટોક ને તમારો પેલો વાયરલ વિડીયો જે થયેલો તે વિડીયો વિશે મારે બે વાત હવે જાણવી છે. આમાં કેવું થયું કે જ્યારે સોશિયલ મીડિયામાં આવ્યો ને એટલે શાયરી થી શરૂઆત થઈ. હા પછી લોકો એવા કનેક્ટ થતા કે ગુજરાતી કન્ટેન્ટ બી આવે છે, તો મેં છે ને ગ્રીન પડદા વાળું શીખ્યું. હા એટલે બહુ શોખ શીખવાનો, એમ કે કાઇન માસ્ટર યુટ્યુબ નું બહુ મેં સર્ચ કર્યું છે, અને હું બધા મિત્રોને કહેવા માંગુ જે ક્રિએટર બનવા માંગતા હોય અને આ વચ્ચે ઠોકીને, કે જો લોકોનામાં કંઈક હોય ને એ પહેલા એનું એડિટિંગ શીખજો અને પછી માર્કેટમાં આવજો, તો જ મજા આવશે. તો મેં છે ને પહેલા શીખવાની કોશિશ કરી, અને એની અંદર મને ઘણું બધું જાણવા મળ્યું. ગ્રીન પડદો, પાછળ પડદો રાખવાનો, પછી આવા વિડીયો બનાવવાના, પછી કંઈક એવા એ સમય ટ્રેન્ડ હતો કે બીબલા હોય, કંઈક આગળ પાછળ થતું હોય, આવું બધું મેં બહુ કર્યું. એ ત્યારે બહુ ઇફેક્ટ લગાવતા, બહુ હા, મસ્ત પછી ચાલતું. આમાં શું થયું, સમજ નથી, ગમે એ વસ્તુ બનાવી દેતા. પણ એવા સમયે એક ગાયને કંઈક બોમ્બ ખવડાવીને મારી દેવામાં આવી હતી. હા હા, આપણા કંઈક ઉત્તર ભારતમાં હતું, કંઈક કાશ્મીર બાજુ હતું. ગાયને બોમ્બ ખવડાવીને મારી દેવામાં આવે અને એનું આખું મોટું ફાટી જાય, અને એ વિવાદ આખા ભારતમાં ફેલાય. પણ એવા ટાઈમે મેં એક વિડીયો ગાયનો બનાવ્યો, જે હાથમાં આમ ગાય હોય ને આ ટાઈપનું કાનુડો આવશે ને એવું બધું ગીત હતું, અને એના ઉપર મેં રીલ બનાવી, અને એ પહેલી રીલ મારી 1 મિલિયન ચાલી, અને લગભગ 2-4 દિવસની અંદર મારા ફોલોવર 15,000 થઈ ગયા. હા એટલે ત્યાંથી શરૂઆત થઈ. ત્યાંથી મતલબ એ વિડીયો થી સફળતા મળેલી હતી. પણ એ સફળતા એ સમયે ફોલોવર તરીકે ગમતી હતી, પણ મને થોડુંક એવું લાગતું હું ગલત દિશામાં જઉં છું એમ. પણ કારણ કે મને એ વસ્તુ ગમતી નથી, એમ કે હું આ ટાઈપના નાના છોકરા જેવું કામ કરું, પણ તોય કરી રાખ્યું. હા, બટ ત્યારે બહુ ચાલતું હતું, બહુ અને ત્યારે ટ્રેન્ડિંગમાં આવવા માટે ખરેખર એ વિડીયો મને લાગે ત્યાં સુધી તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હશે. ટર્નિંગ પોઈન્ટ. હા, તો હવે આપણે જ્યાં પહોંચ્યા હતા, પેલી શાયરી સ્ટેજ ઉપર જે તમે સ્ટેજની પાછળ જઈને જે શાયરી લખી હતી, એ શાયરીની 2 લાઈન થઈ જાય ઓડિયન્સ માટે. હા, એ શાયરી મારી હતી, અને મેં મારા વિસ્તારને અનુલક્ષીને જ બોલી કે બનાસકાંઠો મારો હિટ છે. આ બનાસકાંઠો મારો હિટ છે, ઇંગ્લિશમાં થોડો વીક છે, અને જસ્ટ સુરત જવાની તૈયારી હતી, ત્યાં તો ગામડે બેઠેલી મારી માલણ બોલી કે હે મારા ઘાયલ, તું જીજે 8 માં ઠીક છે. અરે વાહ વાહ. અને આ શાયરી મને એને આપણે ટિકટોક પછી મારો સંઘર્ષ બહુ રહ્યો. હા, ટિકટોક બંધ થઈ ગયું અચાનક, એટલે અમારે તો બધું નવું વાયરલ, લોકો કઈ ઓળખતા નતા. ઇન્સ્ટામાં રીલ્સ નું ઓપ્શન આવ્યું, પણ વાયરલ વિડીયો થાય જ નહીં. પછી આ પહેલી મારી શાયરી લગભગ 7,000 ફોલોવર કરવા માટે મારે 4 વર્ષ લાગ્યા. 7,000. અને એના પછી આ વિડીયો પડે છે મારો, અને મેં પોસ્ટ કર્યો બહુ હિંમત કરીને, કારણ કે હાથ ધ્રુજતા હતા, માઇકમાં આ બધું થતું હતું. પહેલી વાર માઇક પોસ્ટ કર્યો, અને એ વિડીયો વાયરલ થયો મારો, અને લગભગ 1 મહિનાની અંદર હું 50,000 ફોલોવરે પહોંચ્યો હતો. અને તમે એના સાક્ષી છો કે જે મારા 10,000 ફોલોવર થયા ત્યારે આપણે સેલિબ્રેશન પણ તમારા જ ગામમાં કર્યું હતું, બરોડાની અંદર કર્યું છે, અને મારી 10,000 ની કેક પણ તમે જ કાપી હતી. ઇનઓર્બિટ મોલ ની અંદર બેઠે બેઠે આપણે ત્યાં નાસ્તો કરી રહ્યા હતા, અને પેલું આમ સ્ક્રોલ કર્યું હતું ત્યારે 10K પૂરા થયા હતા, અને એ જે ખુશી હતી અલગ એ કદાચ આજે શું કહેવાય કે 10 મિલિયન થાય તો પણ આટલી ખુશી કદાચ મને લાગે કે. એક બીજી વાત કહી દઉં આ વચ્ચે ટોકીને, કે 10,000 ફોલોવર થયા ને, એક મારું સપનું હતું. આમ લાગતું બધાને કે લાગતા ને, આપણે ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન આવતું ભાઈ લિંક તમે શેર કરી શકો તમારા 10,000 ફોલોવર હોય તો, એવું હતું. એટલે એ મારા 10,000 ફોલોવર થયા ને, એ ખુશી મને અલગ હતી, અને તમે મને બહુ મસ્ત સરપ્રાઈઝ આપી. એની પછી હું તમને કહી દઉં, એની પછી મારા 20,000 ફોલોવર થયા, 30,000 થયા, 40 થયા, 50 થયા, લાખ થયા, 2 લાખ થયા, 1.5 લાખ થયા, બધું થયું. મેં ક્યારેય સેલિબ્રેશન નથી કર્યું. એટલે મારું પહેલી સેલિબ્રેશન છે ને, છેલ્લું બી છે. પાકું 100% અત્યારથી ઇન્વાઇટ કરું છું કે જ્યારે આપણે મસ્ત, હજી એક બહુ મોટો ટાર્ગેટ છે, એ ટાર્ગેટ શોર્ટ ટાઈમની અંદર પૂરો થઈ જશે. એ ટાર્ગેટ પૂરો થાય એટલે 100% આપણે બહુ સારું એવું આયોજન કરવાનું છે, અને પાકું બરોડાની અંદર કે અમદાવાદની અંદર 100% આપણે સેલિબ્રેશન કરીશું. 100% આવવાનું જ છે. અને ખાસ કરીને મારા નજીકના મિત્રો છો, તમારાથી વગર હું ક્યાંય જઈ નહીં શકું, એટલે તમારા પાસે જ આવવાનું છે. તો હવે વાત એ હતી કે બનાસકાંઠો મારો હિટ છે ને, ઇંગ્લિશમાં થોડો વીક છે. જસ્ટ સુરત જવાની તૈયારી હતી ત્યાં ગામડે બેઠેલી મારી માલણ બોલી કે તું જીજે 8 માં ઠીક છે. તો મારે જાણવું હતું કે આ જે માલણ છે એ જીજે 8 માં છે કે સુરતમાં છે? હા, તમે થોડીક સરપ્રાઈઝ છે, મળી જશે. કદાચ સુરતમાં હોઈ શકે, કદાચ બનાસકાંઠામાં હોઈ શકે, એવું નક્કી ન કહેવાય. મારાથી કહી ના શકાય, કારણ કે હજી પૂરેપૂરું મને કોઈના ઉપર ભરોસો નથી આવતો કે હું કહી શકું, પણ મારી ઈચ્છા છે કે સુરતની હોય. ઓકે, એટલે ઈચ્છા છે કે સુરતની હોય. હા, 100% ઈચ્છા છે. અને મને સુરતે બહુ પ્રેમ આપ્યો છે, સુરતથી મને બહુ લગાવ છે.
હું બી સુરત થી જ મળેલો છું ત્યારે જે હા, સમય first time આપણે સુરતથી સુરતમાં જ આપણે હતા. બનાસકાંઠા પ્રત્યે બહુ પ્રેમ છે, પણ મને ઈચ્છા છે કે મારી માલણ સુરતની હોય. ના તો હવે હકીકતમાં મારે જાણવું છે, બધાને ઓડિયન્સને પણ જણાવવું છે કે આ માલણ શબ્દ પાછળનું શું રહસ્ય છે. હા, તો મેં તમને પહેલી જેમ વાત કરી ને માલણની, કે ભાઈ માલણ કઈ રીતે આવી, તો એનામાં એવું હતું કે મેં જે હિન્દીનું કામ સ્ટાર્ટ કર્યું ને ત્યારે એની પછી થોડા ઘણું આડાવડું કર્યું મેં, આ જે ગ્રીન પડદાનું. પણ પછી મને એમ થયું ટ્રેકમાં આવવું જોઈએ, તો ગુજરાતીનું સ્ટાર્ટ કર્યું ને તો મને સજેશન આવ્યા કે ભાઈ અમુક લોકો આપણે ગુજરાતી શાયરીની અંદર કંઈક ને કંઈક શબ્દ બોલતા હોય, હા જેમ કે ખાસ કરીને આપણે સુરત વાળા ઘાયલની છે એ ગાંડી શબ્દ બોલતા હોય. હા હા પછી અમુક જાનવું બોલે, જીવ બોલે, આવું બધું બોલતા હતા. તો મને એમ કે તું કંઈક પર્સનલ શબ્દ બોલ. હવે ડાયરેક્ટ કોઈનું નામ તો લઈ શકાય નહીં, કે પૂજા કે રેખા કે હા, તો વિવાદ થઈ જાય અને કોઈ એનો ગલત ઉપયોગ પણ કરી શકે. તો મારો એક મિત્ર છે મહેશ દરજી કરીને, તો ઈ બી શાયરી બનાવે છે સ્ટાર્ટિંગમાં. તો એણે એક મને શબ્દ આપ્યો કે ભાઈ માલણ શબ્દ ઉપર બનાવી, અને એણે ક્યાંક ગીત સાંભળ્યું છે. તો ઓકે. મને પેલા દિવસે મેં બનાવ્યું તો મને ગમ્યું નહીં માલણ શબ્દ ઉપર. મને એવું થયું કે મારે રીલ ડિલીટ મારી દેવી જોઈએ, બહુ ખરાબ લાગે છે, બકવાસ લાગે છે. પણ ધીરે ધીરે મેં જોયું ને તો આમાં થોડોક ફરક પડવા માંડ્યો. આઈડીમાં જે 1000 વ્યૂ હતા ને એની જગ્યાએ 5 થવા માંડ્યા. મેં કીધું ભાઈ અસર થાય છે, એટલે ધીરે ધીરે ચાલુ રાખ્યું. અને પછી જે મેં ઓલો પ્રોગ્રામની વાત કરી ને એના પછી તો માલણ એટલે મને અત્યારે કોઈ મારા નામથી ઓળખતું જ નહીં. ક્યાં કોઈ ઘાયલ કે કોઈ બનાસનો ઘાયલ કે, અને ખાસ કરીને સૌથી વધારે શબ્દ માલણ કે. હું છોકરો છું તો મને માલણ કહે છે. હવે હું એક બીજી વાત કરી દઉં કે માલણ શબ્દ છે ને આમ કોઈ ઐતિહાસિક નથી કે કોઈ એવું નથી કે મારી પર્સનલ લાઈફમાં નથી, બસ મને આવી રીતે મળેલો છે ને એનાથી મને ફાયદો થયો છે એટલે મેં યુઝ કર્યો છે. અને પછી શું થયું ખબર છે કે અમારા વિસ્તારમાં ઘણીવાર નામ એવા હોઈ શકે એમ, તો ઘણા લોકો એવી વાત કરે કે ભાઈ તું કોઈ વ્યક્તિ વિશે કહે છે, પણ એવું કંઈ નથી. મને આવી રીતે શબ્દ મળ્યો છે ને એવું કઈ મારો ફેવરિટ શબ્દ નથી. આ તો પકડાઈ ગયો અને લોકોએ વધાવી લીધો, એટલે હું પછી આની સાથે ચાલુ. ઓકે, એટલે બનાસના ઘાયલ થી અત્યારે છે ને માલણ શબ્દ બહુ વધારે ફેમસ છે. વધારે. એક હકીકત હું કહું, હું જ્યારે અહીંયા આવવા માટે નીકળ્યો ને હા. ત્યારે વાત થઈ કે હું બનાસકાંઠા જાઉં છું, તો મારો ભાણેજ છે 7 વર્ષનો, એમણે કીધું ઓકે માલણ પાસે જવું છે ને. મને જે અમારા ગામમાં કોઈ આવે મારા વિસ્તારમાં મને જોઈ જાય તો એ માલણ એ ટાઈપનો બૂમ પાડીને જ વાત કરે. કારણ કે બનાસનો ઘાયલ બહુ ઓછા કે, ઘાયલ બી ઓછા કે, પ્રકાશ જે નામ જાણીતા છે કે, બાકી ખાસ કરીને આવી રીતે સંબોધન માલણ શબ્દથી સંબોધન કરે. તો પછી માલણ ક્યારે આવશે આપણી જિંદગીમાં? આવી જાય છે, કંઈક તમારો સપોર્ટ હશે, દ્વારકાધીશની દયા હશે અને સામે વાળાની તડપ પછી, ત્યારે આ બધું શક્ય બનશે. 100% જલ્દીથી માલણ આવે તમારા જીવનમાં. અને બસ, અને હું એટલા માટે જ ભલે સમય લાગ્યો છે મારા જીવનમાં અને જરૂરિયાત બી બહુ છે એની, પરંતુ મને એક ઈચ્છા છે કે ભલે થોડું ઘણું લેટ આવે પણ મને સમજી શકે ને એવું આવે, જે મને જાણી શકે, અમુક મારા બોલ્યા વગર મારા શબ્દોને મારી લાગણીઓને સમજી શકે. કારણ કે શું કહેવાય કે મેં હજારો માથે લૂંટાવી છે, પણ મારા માથે જ્યારે કોઈ લૂંટાવે છે ને ત્યારે હું મારી આખી જિંદગી એના નામે કરી દઈશ. 100% લેટ આવશે પણ લેટેસ્ટ આવશે. થેન્ક યુ. એટલે એવી આશા રાખો. તમારા આશીર્વાદ છે. 100%. હવે બીજું એક મારે વાત હતી કે પ્રકાશ છે એ શું કામ ધંધો શું કરે છે, કે ફૂલ ટાઈમ આ જ કરે છે કે શું કરે છે? નહીં, એ જ જીવનનો એ જ સંઘર્ષ છે, અને કદાચ હું એના કારણે સોશિયલ મીડિયાની અંદર પણ થોડો વીકનેસમાં આવું છું. બાકી હું જે બીજા ક્રિએટરોની જેમ આવું તો થોડોક અલગ રીતે આવી શકું એમ છું. મેઇન પ્રોબ્લેમ એ છે કે પહેલેથી સંઘર્ષ જેવું જીવન છે. વધારે ફેમિલી વિશે તો વાત ના કરી શકું, પણ એટલું કહું કે જવાબદારી જલ્દી આવી છે, અને એ જવાબદારી સામે લડવા માટે હું ક્યાંય જઈ નથી શકતો ને એ મારા માટે મોટી ઓલી ઉપાધિ છે. કારણ કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કમાવવું છે, મહેનત કરવી છે, પણ હું કરી નથી શકતો. એનું કારણ છે કે હું મારું ગામડું છોડીને જઈ નથી શકતો. એના ઘણા બધા કારણો છે, પણ એ મારી પર્સનલ લાઈફને હું વધારે લોકો સુધી પહોંચાડવા નથી માંગતો. કારણ કે એનાથી શું થાય કે લોકોને સંવેદના જાગે ને પ્રેમ આપે ને એવું મારે જોતું નથી. ખાલી મારા શું કહેવાય મારા ટેલેન્ટને કે મારા કામને, મારા અવાજને, મારી શાયરીઓને પ્રેમ આપે ને એ જ મારા માટે બહુ છે. 100%. એટલે ખરેખર આની અંદર ટેલેન્ટ ખૂબ અદ્ભુત છે, બટ એક મજબૂરી છે, ઘરની જવાબદારીઓ છે, તો ઘરની જવાબદારીઓને કારણે બહાર નીકળવું થોડું મુશ્કેલ થાય છે. બાકી ખરેખર આ વ્યક્તિ કદાચ બહાર નીકળી છે ગામડાની અંદર, એક નાના મોબાઈલના કેમેરાથી જે વ્યક્તિ આટલી સફળતા હાસિલ કરી શકતો હોય, એક મોબાઈલના કેમેરાની અંદર નાનું એવું એડિટિંગ કરીને આટલી સફળતા મેળવી શકતો હોય, તો એ કદાચ કોઈ મોટા સિટીની અંદર કદાચ કોઈ બહાર નીકળી શકે તો શું ના કરી શકે. એટલે 100% આ વ્યક્તિની અંદર ખૂબ કળા છે, ખૂબ કહેવાય ને કે ધગસ છે, કંઈક કરી છૂટવાની 100% એની અંદર શક્તિ છે.
એટલે બસ તમે આ રીતે મહેનત કરતા રહો, બસ, હજી thank you, સફળતા ખૂબ સફળતા મળશે. અને લગભગ હું કહું છું આખા ઇન્ડિયાની અંદર નામ થાય, શાયરોની અંદર અત્યારે ગુજરાતની અંદર ટોપમાં ચાલે છે બનાસનો ઘાયલ અને માલણ. હા, બહુ અને જલ્દી તમારા જીવનમાં માલણ પણ આવે. થેન્ક યુ, પણ હવે વસ્તુ એ હતી કે પ્રકાશ છે એમણે શું એજ્યુકેશન શું છે એમનું? હું 12 પાસ સુધી જ છું અને કોલેજનું ફોર્મ ભરીને કહેવાય ને કે બહાર આવ્યો અને જીવનના સંઘર્ષો ચાલુ થઈ ગયા. પછી કોલેજ ત્યાંથી મૂકી દીધી. મારા પપ્પા બીમાર પડ્યા એટલે પછી અચાનક કોલેજ ના કરી શક્યો અને સીધું ઘરકામમાં લાગી ગયો. અચ્છા, હા હા હા, મારી મમ્મીને મદદ એ કરવા ઘટના શું હતી જ્યારે કોલેજનું ફોર્મ ભરવા ગયેલા અને એક કોલ આવે છે? હા, હું ગયો તો કોલેજ 12 પાસ કર્યા. મારે લગભગ 78% છે 12માં. ભણવામાં બી હોશિયાર હતો અને થરાદની અંદર મેં અભ્યાસ કર્યો છે. તો મામાને ઘર રહેતો હતો અને હોસ્ટેલમાં બી રહેતો હતો. તો ત્યાંથી હું ફોર્મ ભરી અને સીધો કીધું ચલો હવે ગામડે જઉં છું. પણ એક દિવસ મામાને ઘર રોકાવું તો ત્યાં મારા ઘરેથી ફોન આવે છે કે તારા પપ્પાને ઓકે નથી. એટલે હું ઘરે આવું છું તો મારા પપ્પાને થોડો હૃદયનો પ્રોબ્લેમ હતો. તો અમે પાલનપુર એમને દાખલ કર્યા અને ત્યાંથી કહેવાય ને કે પપ્પા બીમાર થઈ ગયા, થોડા ડરી ગયા અને કીધું કે હવે તું ઘરે રહે, તારે કોલેજ બી નથી કરી, તારું કામ કર. પછી એમણે મને બહુ સપોર્ટ કર્યો કે ભણ. પછી મારું જ મન ઉઠી ગયું, કહેવાય એક જવાબદારી આવી જાય. હા, જવાબદારી આવી ગઈ, મારું મન ઉઠી ગયું. પાછું મેં 2-4 કામ બી એવા ઘરમાં ચાલુ કરી દીધા કે એમાં મને સફળતા ક્યાંક મળે ક્યાંક ના મળે. ખેતીવાડી બી કરું છું, ભેંસોનું બી કરું છું થાય એટલું. અને ખાસ કરીને મમ્મીની જોડે રહી અને મમ્મીને કામ કરાવું છું. એવું ના કહી શકાય કે હું જ ભેંસોનું કરું છું અને હું જ ખેતીવાડીનું કરું છું. પણ હા, થોડી થોડી મદદ, અને એ મને મજા આવે છે ને એનાથી દૂર હું જઈ નથી શકતો. ના ના, 100% બહુ સારી વસ્તુ છે કે મમ્મીની સખત હું જોઉં છું આવે ત્યાં કે મમ્મીને બધા જ કામની અંદર મહેનત કરો છો, બધો જ સપોર્ટ કરો છો અને સાથે સાથે ખેતીનું બી કામ સારું એવું કરે છે. અહીંયા બનાસકાંઠાનો મેઇન વિષય છે પશુપાલનનો, તો ભાઈને ભેંસો પણ છે અને પશુપાલનનું પણ સારું એવું કરે છે. અને સાથે સાથે એકાદ શોર્ટ વિડીયો નાખીશ કે એનું પશુપાલનનું કેવું કામ કરશે, કેવું કામ કરે છે, કેવું એને આવડે છે. એટલે બહુ બધું કામ તો આવડે છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. ના, બનાસકાંઠામાં શું છે કે અમારે કામ તો આ જ હોય. જો ઉત્તર ગુજરાતમાં રહેવું હોય તો તમે ખેતીવાડી અથવા તો પશુપાલન ઉપર નિર્ભર છો. કારણ કે અહીં નથી જીઆઈડીસી, નથી કોઈ એવી મોટી કંપની કે તમને તમે કોઈ જોબ કરી શકો એવું કરી શકો. બાકી તમારી અહીં રહેવા માટે કોઈ સગવડ છે જ નહીં. એટલે અમારે એ જ તો કરવું જ પડે. હવે પ્રકાશનું વિશે તો આપણે બહુ બધું જાણી લીધું ને શાયરી વિશે. બટ હવે છે ને એમનું ગામ બહુ અદ્ભુત છે. એક તપોભૂમિ છે અને એમનું ગામ જ્યારે પણ હું આવું છું ને, લગભગ હું બીજી વાર આવ્યો છું આ ગામની અંદર, પણ આ ગામની અંદર આવીને જે પોઝિટિવ એનર્જી મળે, આ ગામની અંદર આવવાનો એક અંદરથી ઉત્સાહ થાય છે કે એકવાર મારે કટાવ જવું છે. એટલે ગામનું નામ મેં પહેલા કહી દીધું છે. તો મારે કટાવ વિશે પહેલા તો જાણવું છે. હા, તો કટાવ તમે બહુ સરસ વાત કરી અને મને બી ગમી છે. પહેલા પ્રથમ તો મારા સંઘર્ષથી તમે જોઈ લો કે આવો માણસ જીવી શકે. પણ એ ફક્ત અને ફક્ત ખાખીજી મહારાજના પ્રતાપે. હવે ખાખી મહારાજ કોણ છે હું તમને કહી દઉં. મારું ગામ છે ઉત્તર ગુજરાતનું, પેલા બનાસકાંઠા જિલ્લો હતો, હવે વાવ થરાદ અલગ પડ્યું. અને એનું વાવ થરાદનું છેક છેવાડાનું રાધનપુર પાસે આવેલું ગામ કટાવ. નાનકડું ગામ છે, 600 કે 700 ની વચ્ચે વસ્તી છે હાલ, અને એમાં બી થોડી બહાર છે. હવે આ ગામની અંદર પૂજ્ય શ્રી ખાખીજી મહારાજ વર્ષોથી તપસ્યા કરેલી છે, 250 વર્ષથી ઉપર. અહીં મારા ગામમાં 500 વર્ષ જૂની આંબલી છે, જેની ડાળ આજે પણ બાળ સ્વરૂપમાં છે, આંબલી બાળ સ્વરૂપમાં છે. ત્યાં બેસીને તપસ્યા કરી છે અને એના કારણે અમારું એક રામજી મંદિર ભવ્ય બને છે, જે ભારતમાં 2 જગ્યાએ છે મેં એવું સાંભળ્યું છે. આ ટાઈપની મૂર્તિ નામ એક જાનકી, આપણે જાનકીનું જે છે ને પિયર, ત્યાં છે ને એક કટાવ છે. એટલે રાઘવેન્દ્ર સરકારનો દરબાર કહેવાય છે. એટલે મિની અયોધ્યા તરીકે પ્રખ્યાત છે આ કટાવ. એનું ભવ્ય મંદિર છે અને પહેલેથી અહીં જમવાનું ખાવા પીવાનું બધું જ ફ્રી છે કેટલાય વર્ષોથી. અને ખાખીજી મહારાજનો બહુ પ્રતાપ છે મારા આખા વિસ્તારની અંદર. મારું ગામ એક પ્રચલિત ગામ છે, અહીંના સેવકો છે, ગામે ગામથી સેવકો છે. અને આજ તમે જે પ્રસંગમાં આવ્યા છો એ પણ તમે જોયો હશે. એટલે મારા ગામમાં મોરારી બાપુ, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને હવે જોગી દાદાની કથા પણ હાલ થઈ ગઈ. એટલે એક આવડા નાના ગામમાં આવડા મોટા કથાકારો આવતા હોય તો તમે વિચારી શકો છો કે કેવડું મોટું ધામ હશે, કેવડા મોટો એમના સ્વયંસેવકો હશે અને કેવડી મોટી ગુરુગાદી હશે. અને ખાખીજી મહારાજ વિશે તો વાત કરવા માંડીએ ને તો ઇન્ટરવ્યૂ ખતમ ના થાય. કારણ કે અમારા ખાખીજી બાબા અત્યારે પણ એટલા જ પરચા પૂરે છે. 5-5, 6-6, 50 થી 60 હજારની પબ્લિક 2 દિવસથી અહીં જમે છે, તમે જોઈ શકો છો.
અને ક્યાંય તમને કઈ પ્રોબ્લેમ લાગતો હોય તો બતાવો મને. જીરો. એ હા, મારા બહુ ખાખી ખૂબ મહારાજ છે. જોરદાર અહીંયા ખાખીજી મહારાજનું મંદિર છે અને ભાગવત કથાનો એનો વિડીયો ઓલરેડી પોસ્ટ કરી દીધો છે. તમે આઈડીમાં જઈને જોઈ શકો છો કે આની પહેલાનો જે વિડીયો છે આખો અહીંયાની મેં કથા કવર કરી છે અને ખાખીજી મહારાજનું મંદિરનો આખો ઇતિહાસ પણ એમાં કહેવામાં આવ્યો છે. તો એ વિડીયોને પણ ફટાફટ જોઈએ. આ વિડીયો પતાવીને જોવાનું ભૂલતા નહીં. તો ઘાયલ સાથે બેઠા હોય અને એકાદી ઘાયલની શાયરી ના થઈ જાય એવું તો ના જ બને. તો એક કંઈક આમ મસ્ત શાયરી. હા, એક શાયરી મને આમ તો બહુ ઓછી યાદ રહે, કારણ કે બોલતી હશે ને જે વિડીયોમાં શાયરી હોય છે ને એ લાઈવમાં બોલવામાં થોડુંક ઓકવર્ડ ફીલ થાય, કારણ કે એની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે અને પ્રાસ મળતો હોય, પણ એ આપણે લાઈવમાં ના બોલી શકે. પણ એક યાદ છે મને કે તારી આંખોના બાણ અને પાપણની કટાર, તારી આંખોના બાણ અને પાપણની કટાર, તારા ભમરના ભાલા અને ઓઠોની કટાર, જરા સ્પષ્ટ કરો માલણ કે આમંત્રણ મુલાકાતનું છે કે પછી જંગનું, તો ખબર તો પડે તારા ઘાયલને કે મળવા આવવાનું છે કે પછી મરવા. વાહ. અને એક મારી ફરમાઈશ છે છેલ્લે. એક પેલી મારી ફેવરેટ શાયરી છે, તમને ખબર હશે. હા, શાયરી તો થોડીક યાદ છે મને. વરસાદની કઈક હતી. હા, બસ એ જ. થોડી યાદ આવવા દો મને. હા, તમારી ફેવરિટ શાયરી એ જ કે એકાદી ક્ષણ આપ મને તું તારા આખાએ આખા વિશે લખવું છે, એકાદી ક્ષણ આપ મને તારા આખાએ આખા વિશે લખવું છે, મારે મારા વાદળને સમેટીને મૂકી દેવું છે, મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે, મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે. અને એક તો આ વરસાદી મોસમ અને ઉપરથી તારી યાદો, એક તો આ વરસાદી મોસમ અને ઉપરથી તારી યાદો, મલાણ ક્યાંક જીવ ના લઈ લે મારો, ક્યાંક જીવ ના લઈ લે મારો. વાહ માલણ વાહ. ખૂબ મજા આવી રહી છે આ વ્યક્તિને મળીને. ઇન્ટરવ્યુ કરવાની ખૂબ જ મજા આવી ગઈ છે. ખરેખર આનો જે દિવસ છે ખૂબ યાદગાર છે. થેન્ક યુ. અને એક વસ્તુ હતી કે જે ખાસ કે આજના જે નવા ક્રિએટરો આવે છે, જે વિડીયોની અંદર રાતોરાત ફેમસ થવા માંગે છે, રાતોરાત એને વ્યૂ જોઈએ છે, રાતોરાત લાઈકો જોઈએ છે, અને કાં તો પછી અત્યારે તો શોર્ટકટ છે, એઆઈ નો સહારો લઈને નીકળી પડે છે. તો એને તમે શું મેસેજ આપવા માંગશો? જે સાચી મહેનત કરે છે, કે સાચી મહેનત કરે છે, જેની અંદર ટેલેન્ટ છે, બટ ક્યાંક ને ક્યાંક એને શરમ છે, ક્યાંક ને ક્યાંક એનો પરિવારનો ડર છે. જનરલ કેવું છે કે જયારે તમે મેં શરૂઆત કરી ત્યારે પણ આજુબાજુના લોકો, નજીકના લોકો હસતા હતા, આ શું નાટકો કરે છે, શું રડવા જેવી વાતો કરે છે, શું પેલા છોકરીઓ જેવી વાતો શાયરીમાં રડે છે ને આ કરે છે ને તે કરે. આવ્યું બહુ બધો સામનો કરવો પડતો હોય છે. બટ જેવો કોઈ વ્યક્તિ હોય છે કે હાર માની લે છે, ચાલો ભાઈ લોકો શું મારા વિશે કહેશે, અને એ વ્યક્તિ ત્યાંથી બંધ કરી દે છે. બટ હકીકત એવી છે કે જયારે એ જ વ્યક્તિ ફેમસ થાય ને ત્યારે જે ના કહેતો હોય ને એ વ્યક્તિ જ આજે ભાઈ ભાઈ કરો તમારી સાથે સેલ્ફી લેવા માટે આવે છે કે ભાઈ મારા માટે એક વિડીયો બનાવી. તો એ લોકો તો ઠીક છે, આપણે ટીકા ટિપ્પણીમાં નથી પડવું, બટ જે લોકો આ સફળ થવા માંગે છે અથવા તો જેની અંદર ટેલેન્ટ છે અને સફળ થવા માંગે છે અને કંઈક કરવા માંગે છે, તો એને તમે શું મેસેજ આપશો? જો એક તો પેલા પ્રથમ તમારામાં કંઈક પડ્યું છે ને, ધારો કે મને જેમ શાયરીનો શોખ હતો, ગમે માણસને ગાવાનો શોખ હોય, કોઈને કલાનો મતલબ કે કોઈ કલાકાર હોય, પેઇન્ટર હોય સારો, અથવા તો કોઈ એના હિડન ટેલેન્ટ બીજું હોય, ધારો કે કોઈ ખેલકૂદમાં હોય, અને એને સોશિયલ મીડિયાનો સહારો લેવાનો થાય ને, તો પેલા પ્રથમ તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ડાયરેક્ટ ક્યારે સોશિયલ મીડિયામાં કૂદી ના પડતા. પેલા એને જાણજો કે આ બધું શું છે, કઈ રીતે થાય છે. અને ખાસ કરીને એ લોકોને જેના પાસે ટેલેન્ટ છે, અને એ લોકોને એવું જ કહેવા માંગીશ મારા મેન વસ્તુથી, મારા લાઈફને જે મને મળી છે સફળતા, અથવા તો મને જે સંઘર્ષ કરવો પડે છે ને, એનામાં સૌ પ્રથમ તમને એડિટિંગ આવડવું જોઈએ. કારણ કે તમે કોક ઉપર નિર્ભર રહેશો ને ત્યાં સુધી તમારા વિડીયો નહીં આવે. ધારો કે કોઈ 2-4 વિડીયો વાયરલ થઈ ગયા અને તમને જે એડિટ કરી દે એ માણસને ના ગમે તો એ બંધ કરી દેશે. તમારે બીજાનો સહારો લેવો પડશે, એટલે તમારું ટેલેન્ટ ત્યાં વિખાઈ જશે અને તમે બીજી વસ્તુમાં પ્રવૃત્તિમાં પડી જશો. જેમ કે આસાન નસીબ પેલું અપનાવશો એટલે તમે પાછા વાયરલ થતા બંધ થઈ જશો. એટલે સૌ પહેલા તમારે એડિટિંગ શીખવાનું છે, વિડીયો કઈ રીતે એડ થાય છે, તમે ઓન વોઇસ ક્રિએટર છો તો એના કયા કયા એપ્લિકેશનની અંદર થાય છે અને કઈ રીતે વિડીયો સારો રજૂ કરી શકાય એ પહેલું શીખવાનું, અને પછી માર્કેટમાં આવવાનું. જેમ કે 5-6 વિડીયો તમે પહેલા બનાવ્યા, તમને ખુદને ગમ્યા, 5 લોકોને બીજાને બતાવ્યા કે ના સારું ચાલે એવું છે, અને લાંબા ગાળા સુધી ચલાવી શકો એમ હતો. ધારો કે તમને કોઈ વસ્તુ અચાનક કોઈ ફેમસ થઈ જાય, આપણે રાનુ મંડળના એવા ઘણા બધા દાખલા જોયા, તો એ શું છે, અચાનક મળેલી સફળતા છે. એના રાતોરાત મળેલી સફળતા રાતોરાત જ જતી રહી. એકદમ દેશના નામચીન લોકો બની ગયા, સેલિબ્રિટી બની ગયા, પરંતુ એમના પાસે એ 1-2 ગીત સિવાય કશું જ નતું, એટલે પાછા આવ્યા.
આને લાંબો સમય ધારો કે તમે કોમેડીની અંદર ઉતર્યા છો તો કોમેડીની અંદર લગાતાર તમને એ વિષય મળવા જોઈએ કે ભાઈ હું આ અત્યારે આ બનાવીશ, આ સમય પછી આ બનાવીશ. આમ તમારા પાસે 12 મહિનાના કન્ટેન્ટ તમારા માઇન્ડમાં હોવા જોઈએ. ભલે કન્ટેન્ટ ના લાવો પણ તમને રજૂ કરતા કે ભાઈ દિવાળી આવે તો હું એ ટાઈપના લઈશ, હોળી આવે તો એ ટાઈપના, લગ્ન સિઝન આવે તો એ ટાઈપના. તો તમારા પાસે એક માઇન્ડસેટ હોવું જોઈએ કે 12 મહિના સુધી વિડીયો સળંગ બની શકે છે. એવો વિષય પસંદ કરવાનો છે અને લાંબા સમય સુધી તમે આને લઈ જઈ શકો છો ને તો જ આવજો. કારણ કે એકવાર માર્કેટમાં ઉતર્યા પછી પાછું નીકળવામાં તમને બહુ તકલીફ પડશે. એનું કારણ કહી દઉં, કારણ કે તમે એવા વિસ્તારમાંથી આવતા હોય એટલે બધાની મેણા ટોણા સાંભળીને તો માંડ આયા હો માર્કેટમાં, અને પાછા તમે કંઈ ના કરી શકો ને એટલે ડબલ સાંભળવાનું થાય. જો એકવાર માર્કેટમાં એન્ટ્રી કરી દીધી છે તમે એક ક્રિએટર તરીકે, તો તમારે એક વસ્તુ માઇન્ડમાં રાખવાની કે ભાઈ મારે હવે સફળ થઈને જ આમાંથી નીકળવાનું થાય છે. ગમે એટલી મહેનત કરવી પડે, ગમે એટલો સંઘર્ષ કરવો પડે, તો એ વસ્તુને છોડવાની થતી નથી. અને તમે આ બધા લોકો કંઈ નવરીના ના હોય કે એ વિડીયો જ બનાવતા હોય, જે લોકો કામ કરતા હોય તો એમના પાસે 5 મિનિટ હોય, 15 મિનિટ હોય, એ સ્પેશિયલ વિડીયો માટે આપે. વિડીયો શૂટ કરવાનો સવારનો સમય કરે, સાંજે આવીને એડિટિંગ કરે, વચ્ચે નોકરી કરે, કામ કરે. એવી રીતે ધીરે ધીરે શરૂઆત કરે ને પછી એમને અહીંયા લાગે કે ના હવે પ્રોફેશનલ બની ગયા છે, હવે લોકો પસંદ કરે છે, ત્યારે જ પૂરી રીતે કામ કરવું જોઈએ. નકા અમુક કેવું કરતા હોય છે કે ભાઈ ટિકટોક ને યુટ્યુબ ને આ બધું જોઈએ અને લોકો પોતાનું કામ છોડીને કે ચલો આપણે ઘર જઈને વિડીયો બનાવશું, 1 મહિનો મહેનત કરશું એટલે આઈડી મોનેટાઈઝ થઈ જશે ને પછી પૈસા કમાશું. પણ એવું નથી હોતું. આઈડી મોનેટાઈઝ થયા પછી પણ જો તમારા વિડીયો ના ચાલે તો પૈસા તમે નથી કમાઈ શકતા. તમારા પાસે 100 કે ફોલોવર હોય ને તમારા વ્યૂ નથી આવતા ઇન્સ્ટાગ્રામમાં તો તમને પ્રમોશન નથી મળતું. એટલે એવું બધું છે. એટલે સ્પેશિયલ કોઈ વિડીયો માટે ટાઈમ ના બગાડે એ પણ મારી ખાસ વિનંતી છે બધાને. થેન્ક યુ સો મચ. સલાહ બહુ તમારો સપોર્ટ મળેલો છે. એટલે જે પણ લોકો નવા ક્રિએટર બનવા માંગે છે અથવા તો જે કરે છે અને જેને કંઈ સપોર્ટ જોઈએ છે 100% આ રૂલને ફોલો કરવા ખૂબ જરૂરી છે, જેની અંદરથી તમને ઘણું બધું શીખવા મળે. તો આ હતા આપણે બનાસનો ઘાયલ પ્રકાશ થેન્ક યુ સો મચ માલણ. અને તમારો પણ બહુ આભાર કે તમે અમારા જેવા નાના ક્રિએટરોને આટલું મહત્વ આપ્યું. અને કહેવાની મિનિંગ કે ઇન્ટરવ્યુ લીધું એ મારા માટે બહુ ખુશીના વાત છે કે મારો મિત્ર થઈને મારું ઇન્ટરવ્યુ લેતો એટલે મારા માટે એ બહુ મોટી સફળતા છે. કારણ કે મિત્ર તો કેવું હોય કે એને ભાવ હોય, ગમે એવડા સ્ટાર હોય, ગમે હોય, એ આપણને એમ જ કે ભાઈ બેસ ને તું તારા વિડીયાનું મૂકીને થોડી વાર, એવું જ કહેવા વાળો. પણ એ મિત્ર છે કે મારા માટે ગર્વની બાબત કે જે મારા વસ્તુને સમજે છે કે ના મારે એનું ઇન્ટરવ્યુ લેવું છે, મારે એનું કામ જોવું છે, કઈ રીતે સફળ થયો છે. તો એ મારા માટે મહત્વની વાત છે. થેન્ક યુ, દિલથી આભાર તમારો. અને મારા ભાઈની ચેનલને ફોલો કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. એનામાં બી બહુ ટેલેન્ટ છે, બહુ કોન્ફિડન્સ છે. ક્યારે સોશિયલ મીડિયાનો સહી ખબર નથી, પણ એ માણસ ધારે એનું ઇન્ટરવ્યુ લઈ શકે, ધારે એની સામે બોલી શકે. રાજકારણમાં પણ એટલો એક્ટિવ છે. પછી એના ધંધા રોજગારમાં ક્યારે તૂટી ભાગતો નથી, હંમેશા મહેનત કરે છે. અને એનામાંથી પણ મને ઘણું બધું શીખવા મળે છે. થેન્ક યુ, દિલથી આભાર. થેન્ક યુ. તો થેન્ક યુ. આ ઇન્ટરવ્યુ તમને કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભલે વિડીયો ક્યારેક આવશે બટ સારા આવશે. જોકે મારે 2-3 મહિને એક વાર જ વિડીયો બનાવવાનો ખરેખર આમની પાસે આવું ત્યારે મોકો મળે છે. એક આની પાસે આવીને મને એનર્જી મળે છે વિડીયો બનાવવાની. બાકી ખરેખર વિડીયો બનાવવાના આ દોડધામમાં ટાઈમ નથી મળતો. બટ છતાં પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.